चलो मित्रों હવે વાચન અને અભિશોષણની અંદર લેક્ચર 2 માં આપણે જોઈશું પાચન માર્ગની પેશીય સંરચના. તો પાચન માર્ગમાં કેટલા સ્તરો છે એની વાત કરવાની છે. નાના તળાના શ્રેષ્ઠ સ્તરની રચના જોઈશું, બરોબર. તો અહીંયા આપણે જ્યારે પાચન માર્ગ ગોળી નળી જેવો છે એનો છેદ લઈએ કે વળાંકાકાર આખો આવે આપણે, બરોબર. તો પાચન માર્ગની દિવાલ બહારથી અંદર તરફ જઈએ એમ 4 સ્તરો જોવા મળે છે. કેટલા છે? 4 સ્તર છે. એક લસી સ્તર છે, બીજું સ્નાયુ સ્તર, ત્રીજું અધશ્લેષ્મ સ્તર, ચોથું શ્લેષ્મ સ્તર. તો આ 4 સ્તરો આપણને જોવા મળતા હોય છે. તો પહેલું લસી સ્તર છે, બીજું સ્નાયુ સ્તર છે, બરોબર, ત્રીજું અધશ્લેષ્મ સ્તર છે અને ચોથું શ્લેષ્મ સ્તર. 4 સ્તર જોવા મળે. હવા અંદર વચ્ચે પોલાણ હોય, બરોબર, આજુબાજુ દીવાલ સાચી. તો પહેલા આપણે લસી સ્તરની વાત કરીએ. સૌથી બહારનું સ્તર છે, તો સૌથી બહારનું સ્તર છે એ લસી સ્તર છે. અને આ લસી સ્તર જે રહ્યું એ સંયોજક પેશી અને પાતળા જે મધ્ય સ્તરની હોય મેસોથેલિયમ, પાતળા મેસોથેલિયમ અંતરંગીય અંગોનું અધિચ્છદ એટલે લાગીસમાં અધિચ્છદ પેશી જોવા મળતું હોય છે. અને કેટલીક સંયોજક પેશી જોવા મળે. તો સૌથી બહારનું સ્તર છે જેમાં સંયોજક પેશી અને મેસોથેલિયમ, પાતળા મેસોથેલિયમનું બનેલું હોય છે. આ લસી સ્તરની વાત. બીજું છે સ્નાયુ સ્તર. તો સ્નાયુ સ્તરની અંદર આપણે જોઈશું તો અરેખિત સરળ સ્નાયુ પેશીનું બનેલું હોય. પાચન માર્ગની દિવાલમાં અરેખિત સ્નાયુ પેશી આવેલી હોય છે. એમાં અંદરની તરફ વર્તુળી સ્નાયુ બધા હોય, અંદરની તરફ વર્તુળી સ્નાયુ હોય અને બહારની તરફ આયામ ઉભા પટ્ટા બધા ગોઠવાયેલા હોય. પેલા વર્તુળાકાર ગોઠવાયેલા હોય, પછી આયામ સ્નાયુ ઉભા પટ્ટા હોય, બરોબર. કેટલાક ભાગમાં ત્રસા સ્નાયુ પણ સ્નાયુ તંતુ જોવા મળે છે. તો સ્નાયુ સ્તર અર્હી સ્નાયુ પેશી હોય, એમાં 2 સ્તર છે. અંદરની બાજુ વર્તુળી સ્નાયુ હોય અને બહારની તરફ આયામ સ્નાયુ હોય. અને કેટલીક જગ્યાએ ત્રસા સ્નાયુ તંતુ પણ ગોઠવાયેલા જોવા મળે છે. ત્યાર પછી જોઈએ આપણે અધશ્લેષ્મ સ્તર. સરળ સંયોજક પેશી છે. એની અંદર શિથિલ સંયોજક પેશી આવે છે, બરોબર. એમાં ચેતાઓ કપાયેલી હોય, રુધિર વાહિનીઓ ધમની શિરાઓ હોય, લસિકા વાહિનીઓ છે તે કપાયેલી જોવા મળે છે. તો આ સ્તર જે દેખાય છે આપણને અધશ્લેષ્મ સ્તર છે. અને અધશ્લેષ્મ સ્તરની અંદર આપણે જોઈએ તો ચેતાઓ હોય, બરોબર, ચેતાઓ હોય, રુધિર વાહિનીઓ હોય, એટલી કપાયેલી લસિકા વાહિનીઓ કપાયેલી જોવા મળે છે. પક્વાશયના ભાગમાંથી આપણે અધશ્લેષ્મ સ્તર જોઈએ. પક્વાશયમાંથી છે તો અધશ્લેષ્મ સ્તરની અંદર એક ગ્રંથિ જોવા મળશે જેને અધશ્લેષ્મ ગ્રંથિ કહીશું. તો અધશ્લેષ્મ સ્તરમાં ગ્રંથિ આવી છે જેને અધશ્લેષ્મ ગ્રંથિ કહીશું આપણે. તો પક્વાશયની અંદર જોવા મળતી હોય છે. ત્યાર પછી આપણે જોઈએ સૌથી અંદરનું સ્તર છે શ્લેષ્મ સ્તર. સૌથી અંદરનું શ્લેષ્મ સ્તરની વાત કરીએ છીએ. પોલાણની ફરતે આવેલું છે. સૌથી અંદરનું સ્તર છે જે કઈ પેશીનું બનેલું હોય? આ સૌથી અંદરનું સ્તર છે એ સ્તંભાકાર અધિચ્છદ પેશીનું બનેલું હોય છે. એ પેશી હોય સ્તંભાકાર અધિચ્છદ પેશીના કોષો આવેલા હોય છે. હવે આ જઠરની અંદર જોઈએ તો શ્લેષ્મ સ્તર અનિયમિત ગળીઓ બનાવે. તો જઠરની અંદર આવી ગળીઓ બનશે, બરોબર. તો અનિયમિત ગળીઓ જોવા મળશે જઠરની અંદર, જે જઠર ગ્રંથિની રચના કરે છે. કોની રચના કરશે? જઠર ગ્રંથિની રચના કરતી હોય છે. જ્યારે નાના આંતરડાની અંદર ઓગળી જેવા પ્રવર્તો હોય છે. આવા ઓગળી જેવા પ્રવર્તો આવેલા હોય છે જેને રસાંકુર, શું કહીશું આપણે, વિલી રસાંકુર તરીકે ઓળખવામાં આવતો હોય છે. હવે શ્લેષ્મ સ્તરની અંદર શ્લેષ્મનો સ્ત્રાવ કરતી શ્લેષ્મસ્ત્રાવી ગ્રંથિ જેને ગોબલેટ સેલ કહીશું આપણે. તો અહીંયા રસાંકોની સપાટી પર જોવા મળતા કોષોમાંથી સૂક્ષ્મ પ્રવર્ધો પણ નીકળતા હોય છે. આ કોષો છે એનો જ્યારે આપણે આ કોષો જોઈએ તો એના ઉપર એમાં સૂક્ષ્મ રસાંકોવાળા ધરાવતા ભાગ છે, બરોબર. તો આવી ખોરાકનું શોષણ કરવા માટે એ જે રસાંકોની મુક્ત સપાટી જે રહી એના ઉપર કોષોમાંથી સૂક્ષ્મ પ્રવર્ધો નીકળે એટલે સૂક્ષ્મ રસાંકુરો કહીશું આપણે. બ્રશ સીમા બોર્ડર, બ્રશ બોર્ડર જેવું બ્રશ ઉપર જે બ્રશ દેખાય છે એના પર પ્રવર્તમય ભાગ એવી રચના આપણને જોવા મળશે. રસાંકુરોની અંદર રુધિર કેશિકાઓનો જાળ છે. જો ધમની અંદર કેશિકાઓ સીધા જોડેલી રુધિર
બી સમજાવ્યું છે. લસિકા વાહિની, મોટી લસિકા વાહિની જેને પયસ્વિની પણ કહીશું આપણે, એને શું કહીએ છીએ? પયસ્વિની આવેલ હોય છે. હવે શ્લેષ્મ સ્તરની અંદર જે પડ છે એ અંદર વચ્ચે વચ્ચે થોડા થોડા આપણે ઓબ્લેટ સેલ જેને કહેવાય શ્લેષ્મ સ્ત્રાવી કોષો. તો શ્લેષ્મનો સ્ત્રાવ કરે પડને સુકાણું રાખે છે ઘર્ષણ નિરોધક તરીકે, ખોરાક પસાર કરતો એટલે ઘસારો ના લાગે એટલે એના ઉપર શ્લેષ્મનો સ્ત્રાવ કરતા કોષો આવેલા છે જેને ઓબ્લેટ સેલ અથવા શ્લેષ્મ સ્ત્રાવી કોષો કહીશું. તો અહીંયા આપણે શ્લેષ્મ સ્તરની અંદર શ્લેષ્મનો સ્ત્રાવ કરતા શ્લેષ્મ સ્ત્રાવી કોષો અથવા ગોબલેટ કોષો હોય છે. હવે આપણે વાત કરીએ કે ભાઈ જઠરમાં જઠર ગ્રંથિની વાત કરી, નાના આંતરડામાં રસાંકોની વાત કરી. તો આ નાના આંતરડાના રસાંકોના તળિયાના ભાગે વચ્ચે ખાડા જેવી રચના બને છે જેને લિમ્બર કુંડ કહીશું. વચ્ચે આ નળીના વચ્ચે અંદર ખાડો પડે છે જેને લિમ્બર કુંડની ગુહા તરીકે આપણે ઓળખવામાં આવે છે. એને શું કહેવાય? લિમ્બર કુંડની ગુહા કહીશું આપણે. તો આ રીતે નાના આંતરડાના જે શ્લેષ્મ સ્તરના રસાંકોનો દર્શાવતો છે એની અંદર આપણે જોઈ રહ્યા છીએ લિમ્બર કુંડની ગુહા પણ જોવા મળતી હોય છે. હવે 4 સ્તરો પાછળ માટે દીવાલમાં હોય અને નાના આંતરડાની અંદર ઘડીમાં રચના હોય અને જઠરની અંદર અનિયમિત ઘડીઓ હોય જે જઠર ગ્રંથિની રચના કરશે. કોની રચના કરશે? જઠર ગ્રંથિની રચના કરશે. અને નાના આંતરડામાં રસાંકો હોય છે આપણે જેવા બોલું બરોબર. તો પાચન માર્ગની દિવાલની આપણે વાત કરી. હવે આપણા માનવની પાચક ગ્રંથિઓની વાત કરીશું બરોબર. તો પાચક ગ્રંથિ તરફ જઈશું. માનવ આપણે પાચન માર્ગની વાત કરી દીધી. હવે સહાયક પાચક ગ્રંથિની વાત કરવાની છે આપણે બરોબર. તો અહીંયા આપણને સહાયક પાચક ગ્રંથિની અંદર વાત કરવા જઈ રહ્યા છીએ ત્યારે આપણે જોઈશું કે પાચન માર્ગની બહાર આવેલી અને પાચન ક્રિયામાં મદદરૂપ રસો પાચક રસો પાચન માર્ગનો સ્ત્રાવ કરતી જે ગ્રંથિઓ છે એને આપણે સહાયક પાચક ગ્રંથિ કહીશું આપણે. તો મનુષ્યની અંદર 3 છે, એક લાળ ગ્રંથિ, એબો અને સ્વાદુપિંડ. હવે આપણે પહેલી વાત કરીએ લાળ ગ્રંથિની વાત કરીશું. તો મુખમાં આવેલી છે લાળ ગ્રંથિ, આપણે એની વાત કરીએ તો મનુષ્યની અંદર આ જે લાળ ગ્રંથિ છે એ મુખ્ય 3 જોડ લાળ ગ્રંથિઓ આવેલી છે. આ બાજુ 3, આ બાજુ 3. તો આપણે જે એક સૌથી મોટી ગ્રંથિ છે ઉપકર્ણ ગ્રંથિ, બંને કાન જે રહ્યા તેના નીચેના ભાગે અહીંયા બરોબર, નીચેના ભાગે ગાલના ઉપર, આ ગાલ છે એના ઉપરના ભાગે અહીંયા આવેલી છે બરોબર. તો આ ઉપકર્ણની જે નલિકા છે એમાંથી ઉપકર્ણ ગ્રંથિની જે નલિકા નીકળે છે આવી રીતે આવી ગ્રંથિ છે કુપિકાયુક્ત ધરાવતો ભાગ છે. તો આ નાની ખંડિકાઓ છે એને કુપિકા કહીશું અને કુપિકાઓની નલિકાઓ મળી મોટી નલિકા બનાવે છે. કુપિકાની નલિકા નીકળે છે જો એના પર ઘનાકાર નીચેના કોષો એ સ્ત્રાવ કરે છે એ નાની નલિકા દ્વારા બહાર આવશે અને મોટી નલિકા દ્વારા બહાર નીકળશે. તો એ નલિકાનું નામ શું છે? અહીંયા આપણે સ્ટેન્સનની નલિકા કહીશું. આપણે સ્ટેન્સનની નલિકા, ઉપકર્ણ ગ્રંથિની નલિકા કઈ છે? તો ટેન્શનની નલિકા છે. એ બીજી ડાળના ઉપરના ભાગે વિરુદ્ધ ભાગમાં ખુલતી હોય છે બરોબર. તો આ લાળ ગ્રંથિ સૌથી મોટી ઉપકર્ણ ગ્રંથિ આપણે આ વાત કરી દીધી બરોબર. હવે બીજી છે અધોવનુ ગ્રંથિ. અધો એટલે નીચે, અનુ એટલે જડબું. તો આ નીચલા જડબામાં આ જડબું છે એના નીચેના ભાગે આવે છે. તો આ જે જડબાના નીચેનો ભાગ અધોવનુ ગ્રંથિ બતાય છે આપણે. તો નીચલા જડબાના પાછળના ભાગમાં અને આ નીચલું જડબું તે પાછળના ભાગમાં આવે છે અને એમાંથી જે આગળ નલિકા નીકળે છે એને આપણે નામ આપીશું રિવિનસની નલિકા કહીશું. તો રિવિનસની નલિકા છે લાળનો સ્ત્રાવ કરતી જે નલિકા એમાંથી નીકળે છે એને આપણે રિવિનસની નલિકા દ્વારા જીભના નીચેના ભાગે લાળ ગ્રંથિ ખુલતી હોય છે. તો જીભના નીચે એ નલિકા ખુલતી હોય છે, લાળ સ્ત્રાવ કરે છે. ત્રીજી ગ્રંથિ છે અધોજીહ્વા ગ્રંથિ. જીહ્વા એટલે જીભ, જીભના નીચે આવી છે. ત્યાં છે જીભના, આ જીભ છે એના નીચે છે જો અધોજીહ્વા ગ્રંથિ બરોબર. તો એમાંથી જે નલિકા નીકળે છે નલિકાનું નામ છે વટંગની નલિકા દ્વારા એ જીભના નીચે ખુલતી હોય છે. કઈ નલિકા દ્વારા? વટંગની નલિકા. નલિકાનું નામ નીટ માટે યાદ રાખવાના છે આપણે બરોબર. તો અહીંયા આપણને એક વટંગની નલિકા અહીંયા આપેલી છે, અહીંયા રિવિનસની નલિકા છે અને અહીંયા પેન્શનની આ નલિકાઓ યાદ રાખજો ખાસ, આપણે કોર્સમાં ચોપડીમાં નથી આપી. તો હવે આપણે આ લાળ ગ્રંથિ જે રહી
એ બધા લાળનો શું કરે છે? સ્ત્રાવ કરતી હોય છે. તો મુખમાં લાળનો સ્ત્રાવ કરશે. એ લાળ રસમાં કયો સૂચક હોય? ભેદી પાચન કરશે. એ પાચન ક્રિયામાં આપણે જોઈશું. હવે બીજી જોઈએ યકૃત ગ્રંથિની વાત કરીએ, બરોબર? તો શરીરની સૌથી મોટી ગ્રંથિઓ તો યકૃત છે, એની વાત કરીશું. યકૃતની વાત કરીશું આપણે. તો આપણા શરીરની સૌથી મોટી ગ્રંથિ હોય તો યકૃત છે, જે લાલ બદામી રંગની હોય છે. કેવો છે? લાલ બદામી રંગની હોય છે. આપણા શરીરની અંદર ઉદર ગુહાની અંદર જમણી બાજુ, ડાબી બાજુ જઠર છે, તો જમણી બાજુ ઉદર પટલની નીચે આવેલી છે. અને પુખ્ત મનુષ્યની અંદર યકૃતનું વજન 1.2 થી 1.5 કિલોગ્રામ હોય છે. 1.2 થી 1.5 કિલોગ્રામ હોય છે. હવે યકૃતની અંદર બે ખંડ છે, જમણો ખંડ અને ડાબો ખંડ. જમણો ખંડ, ડાબો ખંડ. આ દરેક ખંડની અંદર યકૃત ખંડિકાઓ આવેલી હોય છે. બધી યકૃત ખંડિકાઓ હોય છે. અને આ યકૃત ખંડિકાઓથી જ યકૃત રચાયું છે, બરોબર? તો એટલે યકૃતનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. તો યકૃતનો એ રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. દરેક ખંડિકાની અંદર ઘણા રચનાત્મક કોષો છે, યકૃત કોષો છે, લીવર સેલ, તો યકૃત કોષો ધરાવે છે. આ દરેક ખંડ પાછળની સંયોજક પેશી ટીશ્યુ થયેલો હોય આવે છે, એને આપણે ક્લિસન્સ કેપ્સ્યુલ્સ કહીશું આપણે. તો દરેક ખંડ પાતળી સંયોજક પેશી ટીશ્યુ થયેલો હોય આવૃત છે, એને આપણે ક્લિસન્સ કેપ્સ્યુલ્સ કહીશું આપણે. આ યકૃત કોષો જે રહ્યા દરેક ખંડમાં આવેલા યકૃત કોષો જે રહ્યા એ અલ્કલીય, એવો આલ્કલીય, બરોબર? આ પિત્તરસનો સ્ત્રાવ કરશે. વિલાસ પડતો આલ્કલી પિત્તરસનો શું કરશે? સ્ત્રાવ કરે છે. હવે પિત્તરસ યકૃત નલિકા દ્વારા પિત્તાશયની અંદર શું થશે? સ્નાયુ કોથળી છે, એની અંદર પિત્તાશયની અંદર એનો સંગ્રહ થાય છે. તો યકૃત કોણ ઉત્પન્ન કરે છે? યકૃત કોષો. પિત્તરસ કોણ ઉત્પન્ન કરે છે? યકૃત કોષો, બરોબર? અને સંગ્રહ ક્યાં થાય છે? તો પિત્તાશયમાં થાય છે. પિત્તાશયમાં પિત્તરસ ઉત્પન્ન થતો નથી. યકૃતના કોષોમાં ઉત્પન્ન થાય છે અને સંગ્રહ ક્યાં થાય છે? પિત્તાશયમાં. હવે પિત્તાશયમાંથી નીકળતી જે નળી છે એ પિત્ત નળી, પિત્તાશયની નલિકાઓ એ અને યકૃત નલિકા જોડાયેલી શું બનાવે છે? સામાન્ય પિત્ત નળી બનાવે છે. આ સામાન્ય પિત્ત નળી જે રહી એ જોડાઈને શું બનાવશે? પિત્તાશયની પિત્ત નલિકા અને યકૃત નલિકા જોડાઈને સામાન્ય પિત્ત નલિકા બનાવે છે. હવે આ સામાન્ય પિત્ત નલિકા અને સ્વાદુપિંડની નલિકા બની ભેગી થઈને શું બનાવે છે? યકૃત સ્વાદુપિંડ નલિકા બનશે. શું બનશે? યકૃત સ્વાદુપિંડ નલિકા બની છે. હવે આ નલિકા જે રહી એ ઓડીના મુદ્રિકા સ્નાયુ તરીકે ઓળખાતા ઓડીના મુદ્રિકા સ્નાયુ જેના દ્વારા ઓળખાતા એના દ્વારા એ ક્યાં કરે છે? પક્વાશયમાં લે છે. અને પક્વાશયમાં સ્વાદુરસ અને પિત્તરસ એ મુદ્રિકા સ્નાયુ ખોલીને બહાર ઠલવાય છે પક્વાશયના પર્ણમાં, બરોબર? હવે જોઈશું આપણે સ્વાદુપિંડની વાત કરીશું. તો અહીંયા કોની વાત કરી આપણે? યકૃતની વાત કરી. યકૃતમાંથી નલિકા દ્વારા પિત્તરસ કે તે ઠલવાયો છે વાત કરી. ઓડીના મુદ્રિકા સ્નાયુ મીટરમાં પ્રશ્ન પૂછાઈ ગયો છે. ઓડીના મુદ્રિકા સ્નાયુ, બરોબર? તો ઓડીના મુદ્રિકા સ્નાયુ તરીકે ઓળખાતા એના દ્વારા છિદ્ર રચાયેલો હોય છે. સ્વાદુપિંડની વાત કરીશું. સ્વાદુપિંડ એ આ પક્વાશય અને જઠરના વચ્ચે યુવાકારનો જે પાસ કરે છે એની અંદર સ્વાદુપિંડ ગ્રંથિ આવેલી હોય છે. તો યુવાકારના પક્વાશયની વચ્ચે આ સ્વાદુપિંડ ગ્રંથિ હોય. સ્વાદુપિંડ ખંડિકાઓ છે અને લૈંગરસના કોષનું જે આપણે અંતઃસ્રાવી ગ્રંથિ ભણાવી તે પણ વાત કરી દીધી હતી, આકૃતિ દોરેલી છે. તો એ સંયુક્ત ગ્રંથિ છે, બહિસ્રાવી પણ છે, અંતઃસ્રાવી છે. બહિસ્રાવી છે એ નલિકા દ્વારા સ્વાદરસનો સ્ત્રાવ થઈ રહ્યો છે. જો નલિકાઓ દ્વારા સ્વાદરસનો સ્ત્રાવ થાય એટલે નલિકામય ગ્રંથિ કહીશું. જ્યારે અંતઃસ્રાવના વહન માટે નલિકાઓ હોતી નથી એટલે નલિકા વિહીન ગ્રંથિ છે. તો બહિસ્રાવી જે ભાગ છે એ સ્વાદુપિંડ ખંડિકાઓ છે. શું છે? સ્વાદુપિંડ ખંડિકાઓ ધરાવે છે ભાગે. તો એની અંદર એક ખંડિકા આપણે દોરીને જોઈએ અહીંયા, બરોબર? તો આવા ખંડિકાઓ સ્વાદુપિંડ ખંડિકાઓ આવેલી છે, બરોબર? આવી સ્વાદુપિંડ ખંડિકાઓ આવેલી છે. એ ઘનાકાર કોષો છે, બરોબર? આ ઘનાકાર કોષો છે બધા અને એ શું કરે છે? સ્વાદરસનો વચ્ચે પોલાણ છે એ સ્વાદુપિંડ પેશીની અંદર સ્ત્રાવ છે.
અને એ નલિકા સ્વદોરસ વાહિની દ્વારા સ્વદો કે નલિકામાં ઠંડાય છે. તો આ ખંડિકાઓ જ્યારે ઉત્સેચકયુક્ત પાચક ઉત્સેચકોયુક્ત બેઝિક સ્વદોરસનું શું કરશે? સ્ત્રાવ કરે છે. બહિસ્ત્રાવી બહાર સ્ત્રાવ કરે નલિકામાં, અને નલિકા દ્વારા એ શું કરશે? વહન કરે છે. જ્યારે સ્વરૂપિક ખંડિકાઓની વચ્ચે લેંગારસના કોષપુંજ આવેલા આપણે વાત કરી હતી, બરોબર? 10 થી 20 લાખ જેટલા હોય છે, બરોબર? કેટલી 2 મિલિયનની વાત કરી આપણે. તો આ સ્વરૂપિક ખંડિકાઓના વચ્ચે આવો કોષનો સમૂહ છે જેને આપણે લેંગારસના કોષપુંજ કહીએ છીએ. લેંગારસના કોષપુંજ કહીએ છીએ. તો આ અંતઃસ્રાવી ભાગ છે, એમાં આલ્ફા કોષો, બીટા કોષો, આલ્ફા કોષો મળે સ્ટેગોન, બીટા કોષો મળે કોશિડી, અને ડેલ્ટા કોષો મળે સ્ટોમેટોસ્ટેટિન પ્રભે છે. અંતઃસ્રાવની વાત કરી રહ્યા છીએ આપણે, બરોબર? તો આ બે ભાગ જોવા મળતા હોય છે. ચલો, હવે અંતઃસ્રાવી ગ્રંથિઓની વાત પૂરી કરી દીધી. હવે આપણે વાત કરવા દઈએ ખોરાકનું પાચનની વાત કરીશું, બરોબર? તો ખોરાકનું પાચનની વાત કરીશું, પાચક ગ્રંથિઓની વાત પૂર્ણ કરીએ છીએ. ખોરાકનું પાચન ડાયજેશનની ક્રિયાની આપણે વાત કરીશું હવે. તો અહીંયા આપણા માનવના પાચન માર્ગની અંદર જે પાચન ક્રિયા છે એ યાંત્રિક અને રાસાયણિક પ્રક્રિયા દ્વારા પૂર્ણ થતી હોય છે. તો અહીંયા યાંત્રિક વિથ ભૌતિક પાચન ક્રિયા, ખોરાકને મુખમાં મૂક્યા પછી આપણે ચાવીએ છીએ અને નાના નાના ટુકડા કરીએ છીએ. જઠરની અંદર ખોરાક વળવાની ક્રિયાથી નાના ટુકડા થતા હોય, ચરબીના મોટા ગોળકો નાના બિંદુમાં ફેરવવાની ક્રિયા થતી, આ બધી યાંત્રિક પાચન ક્રિયા છે. ઉત્સેચક અને અંતઃસ્રાવની પદ્ધતિ રાસાયણિક પ્રક્રિયા થાય છે, બરોબર? તો આપણે અહીંયા જ્યારે ખોરાક મુખમાં મૂકીએ છીએ ત્યારે ખોરાકને ચાવવો અને ગળવાની સાંદ્રતાની એમ કાર્ય થાય છે. તો ખોરાક મુખમાં મૂકીને બે કાર્યો કરે છે મૂકવા. એક તો ખોરાકને ચાવવાની ક્રિયા થતી હોય છે અને વત્તા ગળવાની સાંદ્રતા પૂરી પાડે છે, બરોબર? તો અહીંયા લાળની મદદથી મુખમાં ખોરાક મૂકે એટલે લાળ પ્રતિમોથી લાળ મળે, દાંત અને જીભ ખોરાકને સારી રીતે ચાવી, જીભ જેમ ખોરાકને ફેરવી જશે, દાંત વડે ચવાઈ જશે, લાળ ભરાઈ જશે, સારી રીતે ચાવી અને મિશ્ર કરે છે. હવે લાળ મળે શ્રેષ્ઠ ખોરાકના કળોને ચોંટાડે છે, બધા ચોંટી જશે બધા એકબીજા સાથે, બરોબર? અને લીસો બની જશે, જેથી કોળીઓ બનાવવામાં મદદ કરે છે. તો ખોરાક આપણે ચાવીએ છીએ એટલે લાળ ભરી બહાર કાઢો, ચણા સિંચણા ચાવો બરાબર, અને બહાર કાઢો કોળીઓ, ભાખરી રોટલી ચાવો બરાબર, તો કોળીઓ તૈયાર થાય છે. ચિકાસવાળો બનશે સુમાળો, બરોબર? જેથી ગળવામાં સરળતા રહે છે. તો ગળવાની ક્રિયા દ્વારા કોળીઓ કઠનળીમાંથી ક્યાં જશે? અન્નનળીમાં પ્રવેશે છે. હવે અન્નનળીની દિવાલની અંદર સ્નાયુઓનું ક્રમિક તરંગિત સંકોચન થાય છે, તરંગમય સંકોચન થાય છે, બરોબર? તો એ તરંગમય સંકોચન થશે, જેને પરિસંકોચન દ્વારા અન્નનળીનો ખોરાક આગળ વધે છે. તો અન્નનળી દિવાલના વર્તુળી જે સ્નાયુઓ છે એરાય આ સંકોચન તરંગમય થતું હોય છે. એના કારણે ખોરાક ધકેલાતો શું થશે? આગળ વધે છે. હવે જઠર, હવે અન્નનળી અને જઠરની વચ્ચે જઠર અન્નનળી સ્નાયુઓ આવેલા છે કે ખુલશે એટલે જઠરમાં ખોરાક આવશે, અને જઠરમાં જતા ખોરાકનું શું કરી રહ્યા છે? નિયંત્રણ કરે. ધીમે ધીમે થોડો ખોરાક જઠરની અંદર હલવાય છે. હવે આ રીતે ખોરાક ચાવી આગળ ધકેલવાની ક્રિયા થાય. હવે મુખમાં જ્યારે લાળ ભરે ત્યારે કેવી પાચન ક્રિયા? તો મુખ ગોળમાં લાળ રસ દ્વારા પાચનની વાત કરીએ તો લાળની અંદર ઇલેક્ટ્રોલાઇટ સોડિયમ, પોટેશિયમ અને ક્લોરીન આયન આવેલા હોય છે. ઉત્સેચકોની અંદર એમાઇલેજ અથવા ટાયરીન અને લાઇસોજાઇમ. હવે આ જે એમાઇલેજ ઉત્સેચક છે એ આપણા ખોરાકમાં જે કાર્બોદિત સ્ટાર્ચ એટલે 30% સ્ટાર્ચનું પાચન કરશે. તો સ્ટાર્ચ 30% સ્ટાર્ચ અહીંયા ટાયરીન ઉત્સેચકની મદદથી pH કેટલું છે? 6.8 છે. અને માલ્ટોઝ ડાયસેક્રાઇડમાં ફેરવાય છે. તો રોટલી અથવા ભાખરી આપણે મોટામાં ચાવીએ એટલે ગળેલાની કારણ માલ્ટોઝ ડાયસેક્રાઇડ ફેરવાય, બરોબર? લાઇસોજાઇમ જે દ્રવ્ય છે એની અંદર એ એન્ટીબેક્ટેરિયલ દ્રવ્ય છે, એટલે ચેપ સામે રક્ષણ આપી જીવાણુનાશક તરીકે કાર્ય કરે છે. કોઈ વાયરસ બેક્ટેરિયા અંદર દાખલ થવા તો એ નાશ કરવાનું કામ કરશે લાઇસોજાઇમ, બરોબર? તો આ રીતે લાળ રસની અંદર પાચન થાય છે. હવે ખોરાક પરિસંકોચનની ક્રિયા દ્વારા ક્યાં આવશે? અન્નનળીમાંથી જઠરમાં પ્રવેશે. હવે જઠરની અંદર ખોરાક દાખલ થાય છે ત્યારે
જઠરની દીવાલમાંથી ગેસ્ટ્રિન અંતઃસ્રાવ કરે છે અને એ ગેસ્ટ્રિન જઠર ગ્રંથિને ઉત્તેજિત કરી જઠરરસનો સ્ત્રાવ કરાવતો હોય છે. તો જઠરની અંદર ખોરાક 4 થી 5 કલાક સુધી સંગ્રહ થતો હોય છે. ખોરાક જઠરમાં 4 થી 5 કલાક રહે છે. તો જઠરની દીવાલના જે સ્નાયુઓ છે આયા મને વર્તુળી સ્નાયુઓના સંકોચન વિકોચન કર્યાથી ખોરાક પલોવાય છે અને જઠર સાથે મિશ્ર થઈ જશે એસિડ સાથે એ જઠર પાક કહીશું આપણે. એને શું કહીશું આપણે? જઠર પાક. તો જઠરની દીવાલના સ્નાયુઓના બળવાની ક્રિયા દ્વારા ખોરાક અમ્લીય એસિડ સાથે જઠરરસનો મંદ એસિડ સાથે મિશ્ર થાય છે એને આપણે આમપાક અથવા જઠર પાક કહીશું. જઠરની જે દિવાલનો અંદર આપણે શ્લેષ્મ સ્તર પડી રહ્યા, અનિયમિત ગળીઓ હતી બધી, અનિયમિત ગળીઓ આપણે જઠર ગ્રંથિ કહેતા હતા. તો એ જઠરની દિવાલની અંદર શ્લેષ્મ સ્તરની અંદર અનિયમિત ગળીઓ છે એને શું કહેતા હતા? જઠર ગ્રંથિ. આ જઠર ગ્રંથિમાં 3 પ્રકારના કોષો આવેલા છે. એક કોબ્લેટ સેલ, પેપ્ટિક સેલ અથવા ચીપ સેલ, પેરાઇટલ સેલ અથવા ઓક્સેપ્ટિક સેલ કહેશું આપણે. બરાબર, આ 3 પ્રકારના કોષો આવેલા હોય છે. હવે અહીંયા શ્લેષ્મ સ્ત્રાવ કરતા જે કોષો છે, ડ્રોપલેટ્સ કોષોને આપણે ગુજરાતીમાં શ્લેષ્મ સ્ત્રાવી કોષો કહેતા. એ શ્લેષ્મનો શું કરશે? સ્ત્રાવ કરશે. પેપ્ટિક સેલ અથવા ચીપ સેલ છે એ નિષ્ક્રિય પેપ્સિનોજનનો સ્ત્રાવ કરે છે. બરોબર, લિપિડનો સ્ત્રાવ કરશે, રેનિનનો સ્ત્રાવ કરશે. બરોબર, પેરાઇટલ સેલ છે ઓબ્ઝર્વ છે કે મંદસ્ય અને અંતર્ગત બારક જે વિટામિન B12 ના શોષણ માટે જવાબદાર છે એનો સ્ત્રાવ થતો હોય છે. તો હવે જઠરની અંદર આપણે વાત કરીએ તો ભાઈ જઠરની અંદર આ બધા ઘટકો કઈ રીતે કામ કરી રહ્યા છે એની વાત કરીશું. તો શ્લેષ્મ સ્ત્રાવ થશે એ જઠર ગ્રંથિના શ્લેષ્મ સ્તરની પર જે રક્ષાત્મક આવરણ બનાવી દેશે જેથી મંદેશની અસર થાય. ચલો હવે ત્યાર પછી જે પેરાઇટલ સેલ છે એમાંથી મંદેશ પ્રવેશ એ મંદેશ અમ્લીય માધ્યમ પૂરું પાડે છે. 1.8 pH પૂરું પાડે છે. એસિડ માધ્યમનું કાર્ય કરવાનું છે. નિષ્ક્રિય ઉત્સેચક કયો છે? નિષ્ક્રિય પેપ્સિનોજન છે એનો સ્ત્રાવ થાય. નિષ્ક્રિય ઉત્સેચક પ્રોટીનનું પ્રોટીઓલાઇટિક છે. પ્રોટીનનું પાચન કરનારા ઉત્સેચકો હંમેશા નિષ્ક્રિય છે. કેમ? કે જે કોષો સ્વસ્થ રહી જાય કોષોમાં પ્રોટીન હોય, પ્રોટીનનું પાચન થઈ જાય એટલે નિષ્ક્રિય સ્વરૂપમાં હોય છે. એ નિષ્ક્રિય પેપ્સિનોજન મંદેશની મદદથી સક્રિય પેપ્સિનમાં ફેરવાય છે. હવે એ સક્રિય પેપ્સિન ખોરાકમાં રહેલ પ્રોટીન જે છે એનું પાચન કરશે અને એને પ્રોટીઓસિસ વત્તા પેપ્ટોન્સની અંદર ફેરવે છે. પેપ્ટાઇડ પણ કહેવાય અને પેપ્ટોન્સ પણ નાની નાની પોલીપેપ્ટાઇડ શુક્લાવળી છૂટી પડે છે. બરોબર, ચલો હવે આ એક ઉત્સેચક નિષ્ક્રિય પેપ્સિનોજનની વાત કરીએ. હવે નવજાત શિશુ જ્યારે બાળકના જઠરરસની અંદર રેનિન છે, પ્રોરેનિન સ્વરૂપો હોય એ મંદેશની મદદથી રેનિનમાં ફેરવાય છે. તો નાના બાળકો જે રહ્યા એના જઠરની અંદર એ જઠરરસનો કયો ઉત્સેચક છે? રેનિન આવેલો હોય છે. તો એ રેનિન કઈ રીતે કામ કરે છે એની વાત કરીએ. અને બીજો એક જઠરીય લાઇપિડ પણ આપણામાં આવેલો હોય છે. તો બાળકની અંદર શૈશવકાળની અંદર રેનિન ઉત્સેચક છે એ પ્રોરેનિન સ્વરૂપ મંદેશન મદદથી રેનિનમાં ફેરવાય. આ રેનિન ઉત્સેચક દૂધમાં રહેલ પ્રોટીન છે, બાળક માતાનું દૂધ લે છે એમાં રહેલ પ્રોટીન છે કયો? કેસીન. એ કેસીનનું અહીંયા શું કરશે? પાચન કરશે. તો અહીંયા આપણે દૂધમાં રહેલ પ્રોટીન કયું છે? કેસીનનું પાચન થશે રેનિનની મદદથી પેરાકેસીનમાં ફેરવાશે. હવે એ પેરાકેસીન કેલ્શિયમ આયન સાથે જોડાય એટલે કેલ્શિયમ પેરાકેસીનેટ દહીં બની જાય, પકડી જાય બાળક દહીં બનાવે છે એ કેલ્શિયમ પેરાકેસીનેટ છે. હવે આ કેલ્શિયમ પેરાકેસીનેટનું પેપ્સિનની મદદથી કયો છે? પેપ્સિન સક્રિય પેપ્સિન છે એની મદદથી શેમાં ફેરવાય છે? એ પેપ્ટોન્સમાં ફેરવાય છે. પેપ્ટોન્સ નાની નાની પોલીપેપ્ટાઇડ શૃંખલામાં ફેરવાઈ છે. હવે આ પેપ્ટોન્સ જે રહ્યા એ પ્રોટીન કે પેપ્સિનની મદદથી પ્રોટીઓસિસ અને પેપ્ટોન્સ અને નાની નાની પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ બની ગઈ. આપણું પ્રોટીન હોય તો એનું પ્રોટીઓસિસ અને પેપ્ટોન્સમાં ફેરવ્યું છે. બરોબર, આ રીતે બાળકની અંદર એ રેનિન કાર્ય કરતો હોય છે. મોટી ઉંમરના આપણા વ્યક્તિમાં રેનિન હોતો નથી. થોડા પ્રમાણમાં લાઇપિડ પણ હોય છે.
એ લિપિડનું થોડું ઘણું પાચન કરતો હોય છે. તો લાઇપેજ વિશે પણ આવેલો હોય છે. છઠ્ઠડીય લાઇપેજ વિશે આપણે તો નિષ્ક્રિય પેપ્સિડોજન, બાળકોરેનિન અને આપણા પાસે બીજો કયો થોડા પ્રમાણમાં જઠરીય લાઇપેજ આવેલો હોય છે. તો આ રીતે જઠરની અંદર પાચન ક્રિયા હોય છે. આવો જઠર પાક જે રહ્યો એ એસિડ ભરેલો ખોરાક છે, જઠર પાક એ હવે અંશત પાચન અને પૂરેપૂરો જે કોઈ પાચન થયું લિપિડ થોડુંક જ થયું છે, પ્રોટીનનું અંશત થયું છે. આવો ફરક ક્યાં આવશે? બીજઠર વાલ ખુલે એટલે પક્વાશયમાં પ્રવેશે છે, એટલે કે નાના આંતરડાની અંદર દાખલ થાય છે. નાના આંતરડાના સ્નાયુ સ્તરમાં વિવિધ પ્રકારનું હલનચલન ઉત્પન્ન કરે છે અને ખોરાક વિવિધ સ્રાવ સાથે મિશ્ર કરવામાં મદદ કરે છે. બરોબર? તો એમાં પિત્તરસ અને સ્વદુરસ બધા ઘટકો આવેલા છે. તો એ સ્ત્રાવ સાથે આપણે વાત કરીશું હવે આગળ.